મોર્નિંગ સ્ટુડન્ટ્સ. જો કે ગયા વખતના લેક્ચરમાં આ ચેપ્ટરની અંદર આપણે એલઆરસી એસી પરિપથના શ્રેણી અનુનાદ વિશેની વાત ભણી ગયા. શું કહ્યું હતું અનુનાદ માટે? કે આ એસી પરિપથમાં જ્યારે એસી વોલ્ટેજની આવૃત્તિ એ જેમ જેમ શરૂઆતથી વધતી જાય એમ શરૂઆતમાં પરિપથના પ્રવાહમાં વધારો થતો જાય. એક સમયે એ આવૃત્તિની કિંમત એની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય ત્યારે પરિપથનો પ્રવાહ વધીને મહત્તમ થઈ જાય અને ત્યાર પછી પાછું જેમ આવૃત્તિ વધે એમ એ પ્રવાહમાં ઘટાડો થતો જાય. તો આ રીતે જ્યારે એસી વોલ્ટેજની આવૃત્તિ એ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય ત્યારે પરિપથનો પ્રવાહ મહત્તમ થવાની ઘટનાને આપણે નામ આપ્યું હતું અનુનાદ, એટલે એને કહેવાય અનુનાદ. તે અનુનાદ અને એના પરથી એ પેલા ક્યુ ફેક્ટર નામની એક ભૌતિક રાશિ આપણે ભણી ગયા કે જેમાં ક્યુ ફેક્ટર એટલે પરિપથ નહીં, અનુનાદ વક્રની તીક્ષ્ણતાનું માપ આપે કે જેમ ક્યુ ફેક્ટર મૂલ્ય વધારે એમ આલેખની તીક્ષ્ણતા વધારે અને ક્યુ ફેક્ટર ઓછો એમ આલેખની તીક્ષ્ણતા ઓછી. હવે એના પછી આપણે જોઈએ કે એસી પરિપથની અંદર વપરાતા પાવર વિશેની વાત કરીએ તો અહીંયા આગળ પહેલી વસ્તુ કે કોઈ પણ પરિપથનો પાવર P બરાબર એના વોલ્ટેજ અને પ્રવાહનો ગુણાકાર, એટલે પાવર P = V * I લખાય. પણ એસી પરિપથના વોલ્ટેજ અને પ્રવાહની એક તો કિંમતો અચળ સતત રહેતી નથી, બીજું કે એની તાત્ક્ષણિક કિંમત જાણી શકાતી નથી. એટલે કે અહીંયા આગળ કહી શકાય કે આ એસી વોલ્ટેજ અને પ્રવાહ એની તાત્ક્ષણિક કિંમત જાણી શકાતી નથી. અને પરિણામે પરિપથનો તાત્ક્ષણિક પાવર મેળવી શકાતો નથી. એટલે આ રીતે કોઈ પણ એસી પરિપથમાં કોઈ પણ સમયે વપરાતો તાત્ક્ષણિક પાવર આપણે જોઈતો હોય તો એ આપણે મેળવી શકતા નથી, કારણ કે એના માટે મારે વોલ્ટેજ અને પ્રવાહની તાત્ક્ષણિક કિંમતો જોઈએ, એ મળી શકતી નથી. અને પરિણામે આપણે પરિપથના પાવર તરીકે આથી એસી પરિપથના પાવર એટલે તેનો સરેરાશ પાવર લેવામાં આવે. એટલે આનો અર્થ એ કે એક આવર્ત દરમિયાન વપરાતો જે કે પેલા તાત્ક્ષણિક પાવર છે એનું સરેરાશ કિંમત લેવામાં આવે એટલે એ આપણને સરેરાશ પાવર આપે અને પરિણામે એ સરેરાશ પાવરને એ પરિપથનો વાસ્તવિક પાવર કહેવાય. અને માટે આ પરિપથનો પાવર કે જેને P વડે દર્શાવો તો એ મારે કિંમત લેવાની V અને I ની સરેરાશ કિંમત. ચાલો સરેરાશ કિંમત લો
તો v ની જગ્યાએ લખી શકાય vm sin ઓમેગા t, તો i ની જગ્યાએ લખી શકાય im sin ઓમેગા t પ્લસ phi, કે જ્યાં phi એટલે એ પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજનો કણા તફાવત થાય. ચાલો આમાંથી vm અને im ની કિંમતો તો અચળ રહે, એટલે અહીંયા vm અને im, એટલે હવે મારે સરેરાશ મૂલ્ય લેવાનું એ sin ઓમેગા t અને sin ઓમેગા t પ્લસ phi આનું સરેરાશ મૂલ્ય લેવાનું. ચલો આને કહું સમીકરણ નંબર 1. હવે ત્રિકોણમિતિમાં યાદ રાખજો, હવે આ જે હું વાત કરું છું એ તમારા માટે માત્ર જાણકારી માટે વાત કરું છું. કે એ ગ્રુપના વિદ્યાર્થીઓ તો ત્રિકોણમિતિ ભણશે, પણ બી ગ્રુપના વિદ્યાર્થીઓ મેથ્સ ભણતા નથી, એટલે ત્રિકોણમિતિના એ સૂત્રો ભણતા નથી, એટલે એમના માટે અહીંયા આગળ આ માહિતી આપું છું. ચલો આમાં ત્રિકોણમિતિની અંદર આપણે આવું કંઈક ભણીશું કે cos of a minus b, જો આ રીતે હોય, તમે કદાચ ત્યાં આલ્ફા અને બીટા લખશો ખૂણામાં, તો cos a minus b એટલે આપણને કિંમત મળે cos a cos b પ્લસ sin a sin b. તો એ રીતે cos a plus b લો તો અહીંયા લખી શકાય cos a cos b minus sin a sin b. હવે આનો બાદબાકી કરું, ચલો બાદબાકી કરું એટલે આ નિશાનીઓ બધી ઉલટાઈ જાય, એ ઉલટાઈ જાય એટલે અહીંયા આગળ મને આ કિંમત મળે cos a minus b into cos of a plus b. એટલે બાદબાકી કરું છું એટલે બાદબાકીની અંદર આ જે કિંમત મને મળશે એ આ રીતે મળશે cos a minus b ઓછા cos a plus b is equal to, હવે અહીંયા જોશો તો આ cos a cos b ની કિંમત જતી રહે, એટલે આ કિંમત થશે 2 times sin a sin b. એનો અર્થ એવો થયો કે હું sin a sin b એના બરાબર હું લખી શકીશ 1/2 into bracket cos of a minus b ઓછા sin of cos of a plus b. એટલે આવું એક સૂત્ર અહીંયા આગળ ઉપયોગમાં લઈ શકાય. ચાલો આ સૂત્રનો ઉપયોગ સમીકરણ 1 માં કરો, એટલે કે આ સમીકરણ 1 માં, એટલે સમીકરણ 1 માં ત્રિકોણમિતિના આ સૂત્રનો ઉપયોગ કરો. चलो ये उपयोग કરી શકે. હવે પાવર p બરાબર આ vm im, તો અહીંયા આગળ આ જે કિંમત છે સરેરાશ કિંમતમાં મારે 1/2 એટલે આ 1/2. હવે તો કે આ a ની જગ્યાએ મારી પાસે શું છે અહીંયા ઓમેગા t, તો b ની જગ્યાએ મારી પાસે શું છે ઓમેગા t પ્લસ phi, અથવા તો હું આને a લઉં આને b લઉં. ચાલો આને a લઉં તો ઓમેગા t પ્લસ phi માઈનસ ઓમેગા t
એટલે a માઈનસ b ની જગ્યાએ મારી પાસે શું મળશે cos ઓફ phi એટલે પહેલી કિંમત અહીં આવશે cos phi ઓછા હવે માઈનસ ચલો હવે cos a plus b તો cos a plus b ની અંદર આ આપણી પાસે આ અહીં આગળ a એટલે કે ઓમેગા t plus phi વત્તા ઓમેગા t એટલે કે 2 ઓમેગા t plus phi એટલે આ cos of 2 ઓમેગા t plus phi આની સરેરાશ કિંમત આવે તો અહીંયા 1/2 અચળ છે ઉપરાંત આપેલ પરિપથ માટે એટલે હવે હું આ સમીકરણને આ રીતે પણ લખી શકું કે 1/2 Vm Im into cos phi ઓછા 1/2 Vm Im into cos of 2 omega t plus phi એટલે આ રીતે આ સમીકરણ લખાય પણ અહીંયા આપણે જોઈ શકાય કે phi આપેલ પરિપથ માટે અચળ રહે કારણ શું કે tan phi બરાબર xl xc upon r અને માટે જો આપેલા પરિપથમાં xl xc અને r ની કિંમતો અચળ રહે તો tan phi ની કિંમત અચળ રહે એટલે phi બરાબર હું આમ લખી શકું tan ઇન્વર્સ xl xc upon r અચળ રહે એ phi અચળ રહે એટલે cos phi ની સરેરાશ કિંમત એ અચળ રહે ઉપરાંત અહીંયા જોઈ શકાય કે આ cos 2 omega t plus phi આનું સરેરાશ મૂલ્ય 0 થાય સામાન્ય રીતે આપણે સરેરાશ જોઈતું હોય તો શું કરવું પડે એનું સંકલન લેવું પડે સમયની સાપેક્ષે એક આવર્તકાળ દરમિયાનનું સંકલન લઈએ અને સંકલન લઈશું એટલે આ cos નું જે અહીંયા આગળ સંકલન શું થઈ જશે sin માં અને sin માં સંકલન થશે એટલે અહીંયા આ ઓમેગા એટલે 2π/t એટલે કે આ 4π/t હવે એક વખત અહીંયા t મૂકીશું એટલે 4π ની કિંમત મળશે એટલે એક વખત મારી પાસે આવશે sin 4π અને sin 4π એટલે 0 એ રીતે બીજી વખત t બરાબર 0 મૂકીશું ત્યારે ત્યાં આગળ 0 એટલે માત્ર રહેશે એક વખત sin phi ઓછા ફરી પાછું sin phi એટલે પરિણામે એ કિંમત થશે 0 એટલે ટૂંકમાં આ cos of 2 omega t plus phi નું સરેરાશ મૂલ્ય 0 થાય અને સરેરાશ મૂલ્ય 0 થાય માટે કહી શકાય કે પાવર p બરાબર 1/2 Vm Im into cos phi તો આ આપણને LRC AC પરિપથના એમાં વપરાતા પાવરનું સૂત્ર આપે એટલે કોઈ પણ LRC AC પરિપથમાં વપરાતો પાવર એ આપણને આ સૂત્ર વડે મળે ચલો આ સમીકરણમાં જે cos phi છે એને એ પરિપથનો પાવર ફેક્ટર કહેવાય એટલે કે સમીકરણ 2 માં cos phi ને પરિપથનો પાવર ફેક્ટર કહેવાય આપેલ પરિપથ માટે પાવર ફેક્ટર ની કિંમત અચળ હોય પણ જુદા જુદા પરિપથ માટે કિંમત જુદી જુદી થતી જાય તો હવે અહીંયા આગળ જોઈએ કે જો પરિપથમાં એટલે કે આ પાવર માટેના કંઈક વિશિષ્ટ કિસ્સા લઈએ એટલે પાવરના
વિશિષ્ટ કિસ્સા. ચલો વિશિષ્ટ કિસ્સાઓ લઈએ. તો એમાં પહેલો કિસ્સો કે પરિપથમાં માત્ર અવરોધ જોડેલો હોય. જે પરિપથમાં માત્ર અવરોધ જોડેલો હોય તો આવા કિસ્સામાં એટલે આ પ્રકારના પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ એનો કડા તફાવત એટલે કે phi બરાબર 0 હોય અને માટે પાવર ફેક્ટર cos phi બરાબર cos 0 બરાબર 1 એટલે કે અહીંયા આગળ પરિપથનો પાવર એ મહત્તમ હોય કે જેનું મૂલ્ય P Vm Im upon 2 જેટલું હોય. અને આ જે પાવર વપરાય છે એ ઉષ્મા રૂપે વ્યય થતો હોય. એટલે એસી પરિપથમાં જે ઊર્જાનો વ્યય એ અવરોધકની અંદર થતો હોય અને ઉષ્મા રૂપે ત્યાં એનો વ્યય થતો હોય. એટલે આ એક કિસ્સો થયો. ચલો અહીં બીજા કિસ્સાની અંદર આપણે જોઈએ કે પરિપથમાં જો માત્ર ઇન્ડક્ટર જોડેલું હોય. ચલે માત્ર ઇન્ડક્ટર જોડેલું હોય તો અહીંયા વોલ્ટેજની કડા એ પ્રવાહની કડા કરતા π/2 વધુ છે અને માટેનો કડા તફાવત phi બરાબર π/2 થાય એટલે પાવર ફેક્ટર cos phi બરાબર cos π/2 બરાબર 0 થાય. અને માટે આ પરિપથમાં વ્યય પામતો ઉષ્મીય પાવર શૂન્ય હોય. એનો અર્થ એ કે આવા પરિપથનો પ્રવાહ યાદ કરો પહેલા તમને સમજાવેલું છે કે આવા પરિપથમાં વપરાતો પાવર શૂન્ય હોય તો એમાંથી પસાર થતા પ્રવાહને તમે વોટલેસ પ્રવાહ કહેતા હતા. ચલો એ પરિપથની અંદર આવું કંઈક ઉદાહરણ પણ તમને સમજાવેલું હતું કે માત્ર ઇન્ડક્ટર જોડેલ હોય. યાદ કરો તમને ટ્યુબલાઇટ નું ઉદાહરણ આપેલું હતું કે ટ્યુબલાઇટમાં જેને આપણે ચોક કહીએ છીએ એક પ્રકારનો ઇન્ડક્ટર છે અને એ ઇન્ડક્ટર એ પ્રવાહને નિયંત્રણ કરવાનું કામ કરશે કારણ કે ઇન્ડક્ટિવ ઇમ્પિડન્સ લાગુ પાડે છે એટલે પ્રવાહનું નિયંત્રણ કરશે પણ સાથે સાથે એમાં પાવરનો વ્યય થવા દેતો નથી. પરિણામે જ્યારે ટ્યુબલાઇટમાં વાળાની અંદર આ ચોકને કારણે આપણને વિદ્યુત ઉર્જામાંથી મહદ અંશે પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ મળે છે. ત્યાં ઉર્જાનો ઉષ્મા રૂપે વ્યય નહીવત થાય અને પરિણામે આપણે જોઈ શકીએ કે જો સાદો ઇલેક્ટ્રિક બલ્બ હોય એ 100 વોટનો બલ્બ એક રૂમની અંદર જેટલો પ્રકાશ આપે એના કરતા 35 વોટની ટ્યુબલાઇટ એ જ રૂમમાં વધારે પ્રકાશ ઉર્જા આપે છે. એટલું જ નહીં
પણ એ 100 વોટના બલ્બને તમે જો એમાં સતત ઓન રાખશો તો 5-10 મિનિટ પછી એનું તાપમાન એટલું બધું વધી જાય કે એને તમે કપડા સિવાય, કપડાની મદદ વગર એને પકડી શકો નહીં. એટલે સીધે એને હાથમાં પકડીએ તો ગરમ લાગે. એના બદલે ટ્યુબલાઇટના કિસ્સામાં ત્યાં પાવરનો વ્યય, ઉષ્મા રૂપે પાવરનો વ્યય નહીવત છે. પરિણામે ત્યાં ટ્યુબલાઇટ છે એ ગમે તેટલો સમય આપણે એને સતત સર્કિટ ઓન રાખીએ તો પણ એ ટ્યુબલાઇટ એ પેલા બલ્બના પ્રમાણમાં એ ગરમ થતી નથી. એટલે ટ્યુબલાઇટને તમે એમને એમ સીધા હાથ વડે સ્પર્શ કરી શકો. બલ્બ ચાલુ હોય તો એને સ્પર્શ કરી શકાતો નથી. એટલે આ રીતે આ માત્ર ઇન્ડક્ટર વાળો પરિપથ થયો. એવો ત્રીજો કિસ્સો એટલે આપણે કહી શકીએ કે માત્ર કેપેસિટર અને માત્ર કેપેસિટર હોય તો પણ અહીંયા આગળ આપણે કણા તફાવત એટલે કે વોલ્ટેજ અને પ્રવાહનો કણા તફાવત એ -π/2 મળે અને માટે પાવર ફેક્ટરની કિંમત 0 થાય. અને પાવર ફેક્ટર 0 થાય એટલે ત્યાં પણ આપણને વોટલેસ પ્રવાહ મળે. યાદ કરો, તમને કેપેસિટરના કિસ્સામાં પણ ઉદાહરણ આપેલું હતું કે આપણે ઇલેક્ટ્રિક પંખા છે, પંખાની અંદર જે કેપેસિટર મૂકીએ છીએ એ કેપેસિટર એ આપણને વોટલેસ પ્રવાહ આપે છે. પરિણામે ત્યાં વિદ્યુત ઉર્જાનું મહદઅંશે પંખાની ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે અને પંખો ગરમ થતો નથી. જો એક કેપેસિટર કાર્ય કરતું અટકી જાય તો એ પ્રવાહનું નિયંત્રણ થતું અટકે અને તો પંખાની મોટરમાં વધારે પ્રવાહ પસાર થવાથી એ મોટર એકદમ ગરમ થઈ જાય. એટલે આ પરિપથની અંદર માત્ર ઇન્ડક્ટર કે માત્ર કેપેસિટર હોય ત્યાર પછી જો એલઆરસી પરિપથ હોય તો એમાં એ જે પાવર છે આપણે સૂત્ર મેળવ્યું એ પ્રમાણે P = Vm Im/2 into cos of phi, કે જ્યાં આપણને phi ની કિંમત tan inverse XL minus XC upon R વડે મળે. તો આમાં XL minus XC upon R એટલે કે phi ની કિંમત જેમ બદલાતી જાય એમ પાવર ફેક્ટર બદલાય અને પાવર ફેક્ટર બદલાય તેની અંદર એ આપણને પરિપથમાં વપરાતો પાવરમાં જુદો મળે. પણ અહીંયા યાદ રાખો કે અહીંયા જે ઉષ્મા રૂપે વ્યય થાય એ તો માત્ર અવરોધમાં જ થાય. કારણ કે તમે અનુનાદની સ્થિતિ વિચારો તો અનુનાદની સ્થિતિમાં અહીંયા શું થવાનું કે XL અને XC નું મૂલ્ય સરખા હોય અને સરખા હોય તો એ વખતે ત્યાં માત્ર અવરોધ જ રહે. એટલે અવરોધને કારણે ત્યાં એમાં પાવરનો ઉષ્મા રૂપે વ્યય થાય. એટલે કે આ પાંચમો જે કિસ્સો છે એ આ એલઆરસી પરિપથમાં અહીંયા એટલે કે હવે આવો એલઆરસી પરિપથની અંદર અનુનાદની સ્થિતિ હોય તો અનુનાદ વખતે આપણે જોઈ શકીએ કે XL XC બરાબર 0 હોય અને પરિણામે આ phi બરાબર આપણને 0 મળે. એટલે અહીંયા એ વખતે પાવરનો વ્યય એ શૂન્ય થાય. પાવરનો વ્યય ત્યારે અહીંયા આગળ આપણને જે મળશે તો આ વખતે XL XC બરાબર 0 થાય એટલે tan 0 અને એ tan અહીંયા આગળ phi ની કિંમત ભલે 0 થઈ પણ એ વખતે પાવર જે છે એનો વ્યય એ માત્ર અવરોધમાં જ થાય.
પણ અહીંયા એ વખતે તમે જોશો તો પાવરનો વ્યય શૂન્ય થશે. આ ઉપરાંત તમે કહી શકો કે જો તમારી પાસે આરસી પરિપથ હોય કે એલઆર પરિપથ હોય તો એમાં પાવરનો વ્યય એ માત્ર અવરોધમાં થાય. એમાં ઇન્ડક્ટરમાં કે કેપેસિટરમાં પાવરનો વ્યય થતો નથી. આરસી પરિપથ એટલે કે અવરોધ અને કેપેસિટરનું શ્રેણી જોડાણ હોય. એલઆર પરિપથ એટલે કે ત્યાં અવરોધ અને ઇન્ડક્ટરનું શ્રેણી જોડાણ હોય. એટલે એવી વખતે જે પાવરનો વ્યય થાય એ માત્ર અવરોધમાં થાય. જ્યારે એલઆરસી પરિપથની અંદર અનુનાદની સ્થિતિમાં જુઓ તો એમાં તમારી પાસે પાવર ફેક્ટરની કિંમત શૂન્ય થઈ જાય. પાવર ફેક્ટરની કિંમત 1 થાય. એટલે એ વખતે ત્યાં જે પાવર મળે એ મહત્તમ પાવર થાય ને એ પાવર એ માત્ર અવરોધમાં જ વ્યય પામે. એટલે આ રીતે આ એસી પરિપથના પાવરની આપણે ચર્ચા કરી શકીએ. તો આ થયો એસી પરિપથનો પાવર. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે અહીંયા આગળ જોઈશું કે એસી એલસી દોલન એટલે કે ઇન્ડક્ટર અને કેપેસિટરને શ્રેણીમાં જોડી અને એમાં પરિપથની અંદર એસી પ્રવાહમાં જે મૂલ્ય અને દિશામાં સતત ફેરફારો થાય એટલે કે એના દોલનો થાય એના વિશે સમજીશું. તો અહીંયા આજના આપણા પરિપથમાં શું જોઈ ગયા કે એસી પરિપથનો પાવર. ચાલે પાવરની અંદર આપણે પહેલી એક વસ્તુ શું કહી શકીએ કે કોઈ પણ પરિપથનો તાત્ક્ષણિક પાવર એટલે એના વોલ્ટેજ અને પ્રવાહનો ગુણાકાર. પણ એસી પરિપથમાં તો વોલ્ટેજ અને પ્રવાહની તાત્ક્ષણિક કિંમત મળે નહીં. પરિણામે એના એક આવર્ત દરમિયાન મળતા તાત્ક્ષણિક મૂલ્યનું સરેરાશ લઈ અને એ પાવર જે મળે એ સરેરાશ પાવર એ આ પરિપથનો વાસ્તવિક પાવર કહેવાય. હવે જો સરેરાશ મૂલ્ય લેવા જાઓ તો વોલ્ટેજની જગ્યાએ હું શું લખી શકું? Vm sin ઓમેગા t. પ્રવાહની જગ્યાએ Im sin ઓમેગા t પ્લસ phi. હવે એ કિંમતો લઈને એની સરેરાશ કિંમતો મારે લેવાની અને એ કિંમતો કઈ રીતે મેળવી શકાય આપણે જોયું કે આની અંદર Vm ને Im તો અચળ જ હોય એટલે કોમન નીકળી જાય. sin ઓમેગા t ઇન્ટુ sin ઓમેગા t પ્લસ phi એના માટે પેલું ત્રિકોણમિતિના સમીકરણનો ઉપયોગ કરીએ તો ઓમેગા ટી પ્લસ phi ને હું a ગણું અને ઓમેગા ટી ને b ગણું તો અહીંયા લખી શકું કે cos a પ્લસ b બાય 2 અને a માઇનસ b અને cos માઇનસ cos a પ્લસ b. આ સમીકરણનો ઉપયોગ કરીએ તો એ રીતે પાવર આપણે મેળવી શકીએ અને એના ઉપરથી જોઈ શકાય કે cos 2 ઓમેગા t પ્લસ phi એની સરેરાશ કિંમત શૂન્ય મળે. એટલે આપણને પાવર p બરાબર Vm Im upon 2 into cos phi મળે. એના આપણે જુદા જુદા કિસ્સા જોઈ ગયા કે માત્ર અવરોધ હોય તો પાવરનો વ્યય મહત્તમ થાય કારણ કે કળા વોલ્ટેજ અને પ્રવાહની કળા તફાવત શૂન્ય હોય એટલે cos phi ની કિંમત 1 એટલે મહત્તમ હોય એટલે પાવરનો વ્યય મહત્તમ થાય. માત્ર ઇન્ડક્ટર અથવા માત્ર કેપેસિટર હોય તો એ વોલ્ટેજ અને પ્રવાહનો કળા તફાવત એ π/2 અથવા -π/2 હોય. પરિણામે બંને કિસ્સામાં વોટલેસ પ્રવાહ મળે એટલે ત્યાં પાવરનો વ્યય થતો નથી. એલઆરસી એસી પરિપથ હોય તેને પાવર આપણે આ સૂત્ર પ્રમાણે લખી શકીએ કે જ્યાં phi ની કિંમત એ tan ઇન્વર્સ XL - XC upon R સૂત્ર વડે મળે. પણ જ્યારે અનુનાદ થાય ત્યારે અનુનાદ વખતે કળા તફાવત શૂન્ય થાય એટલે પાવર ફેક્ટર 1 મહત્તમ થવાથી એ પાવરનો વ્યય એ માત્ર અવરોધની અંદર જ થાય એટલે કે એ વખતે પાવરનો વ્યય મહત્તમ થાય એમ કહી શકાય. એ ઉપરાંત આપણા આરસી અને એલઆર પરિપથ હોય તેની અંદર માત્ર અવરોધમાં પાવરનો વ્યય થાય. એટલે આ રીતે પાવર વિશેની ચર્ચા કરી શકીએ. હવે આવતી વખતે આપણે એલસી દોલનો સમજીશું. ત્યાં સુધી રજા લઈએ. આવજો. ગુડ બાય.